સુરતમાં એસીબી સક્રિય થઈ હોય તે રીતે લાંચિયા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભ્રષ્ટાચારનો છૂટો દોર ચાલતો હોય એ રીતે એક પછી એક કર્મચારીઓ એસીબીની વરૂણીમાં આવી રહ્યા છે। ત્યારે આ વખતે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના 2 ક્લાર્ક 35,000ની લાંચ લેતા ઝડપાયા હતા। આકારણી વિભાગના ઉધના ઝોનમાં ફરજ બજાવતા જિગ્નેશ કુમાર પટેલ અને મેહુલ કુમાર પટેલ વેરો રિકવરીઝેશનની કાર્યવાહી કરવા લાંચ માંગતા ઝડપાયા હતા। ઉધના વિસ્તારમાં રહેતા વ્યક્તિ દર વર્ષે તેમના મકાનનો વેરો દર 3 વર્ષે રિક્વિઝિશન કરવાનો થતો હોય વેરો રિક્વિઝિશનની કાર્યવાહી કરવા માટે વ્યક્તિએ મનપાના ઉધના ઝોને રજૂઆત કરી હતી। આકારણી વિભાગમાં ફરજ બજાવતા 2 ક્લાર્ક જિગ્નેશ કુમાર ચિમનભાઈ પટેલ અને મેહુલ કુમાર બાબુભાઈ પટેલ 35,000ની લાંચ માંગતા હતા। આ અંગે તે વ્યક્તિએ સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ છટકુનું આયોજન કર્યું હતું। છટકા મુજબ ઉધના કેલાન રોડ પર ખરવાનગર રોકડિયા હનુમાન મંદિરની પાછળ જય બજરંગ પાન સેન્ટર સામે તે વ્યક્તિ ક્લાર્ક મેહુલ કુમાર પટેલને મળ્યા હતા અને વાત કરી હતી। લાંચના 35,000 સ્વીકારતા એસીબી ત્રાટકી હતી। બાદમાં બંને ક્લાર્કને ઝડપી પાડ્યા હતા। બંનેના પગાર 35,000થી વધુ છે। અત્રે ફરિયાદ મળેલી કે ઉધના જાન સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ તેમજ મેહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, વર્ગ 3ના અધિકારી છે બંને। એમાં જિગ્નેશનો પગાર 35,000 છે તથા મેહુલનો પગાર 36,000 રૂપિયા છે। આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝિશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી 35,000 રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે, જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। વેરો રિક્વિઝિશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું, જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વિઝિશન માટે અમને લાંચની માગણી કરી। હા, એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે। હા, એવું આ બાબત છે। અમે જે બી તપાસમાં જે વિગતો સામે આવશે એ વિગતો ફરીથી તમારી સમક્ષ અમે રજૂ કરશું।